નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, ઘરમાં સુખ શાંતિ રાખવા માટે આ મંત્ર બોલજો. દુનિયાની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો ન કરી શકે. તમે ધારો એ થઈ શકે, પણ આ વિડીયોમાં જે અમે જણાવીએ છીએ એ તમે પૂરેપૂરું સાંભળજો તો ખ્યાલ આવશે. ઘણી વખત વ્યક્તિને કારણ વગર ભોગવવાનો વારો આવે છે. માનસિક તણાવ રહે, ઘરમાં પરિસ્થિતિ નબળી પડી જાય, પૈસા ટકાની આર્થિક પરિસ્થિતિ ઊભી થાય અને દુઃખ, માંદગી, ગરીબી હેઠળ જીવન જીવવું પડતું હોય છે. અને નુકસાનનો સામનો તો એને એટલો બધો કરવો પડે કે એને એવું મનમાં એવું થઈ જ જાય કે મારા ઘર ઉપર કોઈએ કર્યું તો નથી ને, કોઈની નજર તો નથી લાગીને. કંઈ એવું દુઃખ ઊભું થઈ જાય કે એ અશંકાઓને શંકામાં એનું મન પરોવાઈ જાય અને બીજાની જો એ કંઈ સલાહ લેવા જાય તો વધારે દુઃખ ઊભું થાય. જો કોઈને જણાવે તો એને એવું લાગે કે કંઈક મારા ઘર પર થઈ ગયું છે, કે કોઈની નજર લાગે છે, કે કોઈ મારાથી જલે છે. મિત્રો, દુનિયા તો બધું કહેશે અને તમને હરાવવાની, તમને નીચા પાડવાની, તમને ગરીબમાં ધકેલવાની દુનિયા કાવતરા, જાદુ, ટોણા તમારા પર કરે કે ના કરે, પણ તમે મન મજબૂત રાખજો. તમારે ઘરમાં સારી રીતે જીવન જીવાય એવું તમે પ્રયત્નો કરતા રહેજો, એવી હું આશા રાખું છું. મિત્રો, તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેકવાર થતાં અટકી જાય છે. પરિવારમાં સભ્યો બીમાર પડવા લાગે અને ના થવાનું અકારણ કોઈ વિઘ્ન આવી જાય એટલે તમારે નાણાકીય સમસ્યાઓ તો વધે, પણ ધંધાકીય સમસ્યાઓ વધી જાય, ધંધો બંધ પડી જાય, તમારા કુટુંબ પરિવારમાં ક્લેશ, કંકાસ, ઝઘડા વધી જાય, મન એકબીજાને મળે નહીં, પ્રેમ તૂટી જાય, લાગણીઓ તમારી એકદમ આખી પથારી ફરી જાય, તમે ક્યાંયના ના રહો, ઘરના કે ઘાટના. એ વખતે તમને કેવું લાગે કે હવે શું કરવાથી ઘરમાં શાંતિ થાય, શું કરવાથી સુખ થાય. બધી રીતે ફસાયેલા હોય, તમને ચારે બાજુ જાઓ તો કંઈ રસ્તો ના મળે, કંઈ સૂઝે નહીં. એટલે તમને કેવું લાગે કે કંઈક જાદુની અસર થઈ છે, કંઈક તમારા મગજમાં એવા વિચારો આવી જાય કે તમારે ના સૂઝતું હોય એવું તમને સૂઝે અને કઈ બાજુ રસ્તો ના બતાવે, અંધારું છવાઈ જાય. હવે એ અંધારામાં તમને અજવાળું કોણ કરે? એવો કોઈ સંકેત મળે, એવો કોઈ સાથી મળે, એવા કોઈ ઘરના બહારના કોઈ મિત્રો, કોઈ વડીલો, કોઈ ગુરુદેવ અને છેલ્લે તમારી કુળદેવી તો ખરી જ. આવો તમને કોઈ સંકેત મળી જાય, આવો તમને કોઈ ઉપાય મળી જાય, આવો તમને કોઈ મંત્ર મળી જાય તો તમે બધું જ પાર પાડી શકો. તો મિત્રો, આપણે જીવન તો સારું જીવવું છે, પણ જીવન જીવવા માટે સારું બનવું તો પડે ને. જેવું વાવો એવું લણો. જેનું મન, મગજ, શરીર સ્થિર હોય અને પોઝિટિવ વિચારે, એના માટે દિવસો સારા જ હોય છે. પણ અમુક માનસિક રીતે પરેશાન રહે ને, એના હૃદયના ધબકારા વધી જાય, એના ઘરમાં કારણ વગર વ્યસ્ત થવા લાગે, મન અશાંત રહે, એકબીજાના તણાવ ભર્યા મગજ રહે, શરીર નબળું પડી જાય, સૂતી વખતે ખરાબ સપનાઓ આવે, એકલા પડી જવું, ભૂખ ન લાગવી, તરસ ન લાગવી અને ઘણા બધા શારીરિક માનસિક પરેશાનીઓ તમારે ભોગવવી પડતી હોય છે. તો મિત્રો, આપણે આપણા કુળદેવીને પહેલાં તો વંદન કરીશું, એમનું નામ લઈશું અને એમના નામથી ઘરમાં સકારાત્મક અને પોઝિટિવ વાતાવરણ ઊભું થાય એવી માને વિનંતી કરવાની. હાથ જોડીને, આંખો બંધ કરીને તમારા સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરજો અને માને ખૂબ લાડ લડાવજો, રીઝવજો.
તમારી અરજી માને કરજો. એટલે ઘરનું મંદિર હોય ને તે 1 રૂપિયાનો સિક્કો મૂકજો અને એ સિક્કામાં માને કહેજો કે હે માં, જે કરે તું કરજે મારી કુળદેવી માં. તમારા પૂર્વજદેવને યાદ કરજો, તમારા ગુરુદેવને યાદ કરજો, તમારી કુળદેવીને ખૂબ તન મન ધનથી એટલા બધા હાથ જોડીને વંદન કરજો કે માં રાજી થવા તમારા ઉપર જલ્દી મહેરબાન થાય, જેથી કરીને ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થઈ જાય. તમે દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના કરો તો ઘીનો અથવા તેલનો દીવો પ્રગટાવો. દીવામાં તમે કપૂર સળગાવો અને એ કપૂર સળગાવી આખા ઘરમાં એનો ધુમાડો ફેરવો. બની શકે ને મિત્રો તો ગુગળનું ધૂપ કુળદેવીને ખાસ કરવું. ગુગળના ધૂપ કરવાથી સારું એવું ફળ તમને મળશે, સકારાત્મક ફળ તમને મળશે. કોઈ નકારાત્મક વાતાવરણ હોય તો ગૌમૂત્રનો છંટકાવ કરવો. ગૌમૂત્ર પવિત્ર માનવામાં આવે છે. ગાયમાં તમામ દેવી દેવતાનો વાસ હોય છે, એટલે ઘરમાં બની શકે તો ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો. કદાચ બની શકે તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો. જય શ્રી રામ મંત્ર બોલ્યા કરવો. તમારા કુળદેવીનો મંત્ર બોલ્યા કરવો. હર ઘડી હર પલ 8 પહોર જો તમને જેવો ટાઈમ મળે એ પ્રમાણે માનું નામ સ્મરણ કરો અને રામ નામની માળા કરો. મિત્રો, બીજો એક ઉપાય એવો છે કે અમાવસની રાત હોય ને એ દિવસે કાળો દોરો લેવો, તેના ઉપર 7 ગાંઠો બાંધવી, 7 સૂકા અને લીલા મરચાં બાંધવા અને એ 7 વાર ફેરવી કાળા કપડામાં લપેટી અને તમારા ઘરમાં ફેરવી અને મકાનની બહાર ફેંકી દેવું. કોઈ નદી હોય, કોઈ અવાવરી જગ્યા પડી હોય ત્યાં આગળ. અને અમાવસ્યાની રાત્રે તમે જે માતની પૂજા કરો અને સવારમાં દિવસ ઉગે એ દરમિયાન કોઈ બ્રાહ્મણ જમાડવું, ગાયને ખવડાવવું, કોઈ પશુ પંખીને ચણ નાખવું, કોઈ ગરીબને મદદ કરવી અને ધર્મના માર્ગે રહેવું, એવું વધારે કાર્ય કરવું. બીજું મિત્રો કે ઘરમાં કોઈ ખોટું વ્યસન ના કરવું. આલ્કોહોલનું સેવન એટલે કે દારૂ છે, મટણ છે, આવા બધા તત્વોથી પદાર્થોથી દૂર રહેવું. ખોટી સંગત ના કરવી. કોઈ શંકાસ્પદ તમને અસર દેખાય તો એનાથી દૂર થઈ જવું. મિત્રો, સંગત છે ને એ અસર વધારે કરતી હોય છે જીવનમાં. તમારી વેણ અને તમારા નેણ આ તમે કંટ્રોલમાં રાખશો ને તો દુનિયા તમને સલામ કરશે. બની શકે ને મિત્રો તો તુલસીની પૂજા કરવી. બની શકે તો આસોપાલવના પાંદડાનું ઘરમાં તોરણ બાંધવું. બની શકે તો તમારા શરીર ઉપર કાળો અથવા લાલ દોરો જમણા હાથે બાંધવો શનિવારના દિવસે હનુમાનજીનું નામ લઈને. આ બધા ઉપાયો તમારા ઘરમાં સુખ શાંતિ સ્થાપવા માટેના છે. બની શકે એટલું વેણ અને નેણ એમાં તમારે નિયમ પાળવા. ઘરમાં બોલવામાં, રહેણી કહેણીમાં સુધારો લાવવો. ઘરમાં સ્વચ્છતા રાખવી, મંદિરમાં સ્વચ્છતા રાખવી, રહેણી કહેણીમાં સ્વચ્છતા રાખવી, નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા. બની શકે એટલો શિક્ષણ ઉપર ભાર મૂકવો, મોટાઓને માન આપવો, નાના હોય તો સમજણથી વાત કરવી, વિવેક રાખવો અને બોલવામાં બધી રીતે ભાન રાખવું. એકબીજાની મર્યાદા રાખવી. ભાઈ, બેન, કાકા, કુટુંબ, મા બાપ, ગુરુદેવ, આ બધા તમે માન મર્યાદામાં રહેશો તો જીવનમાં સફળ થઈ જશો. જેના કુળદેવી પ્રસન્ન થાય, જેના ગુરુદેવ પ્રસન્ન થાય, જેના પૂર્વજ પ્રસન્ન થાય તો ઘરની અસંખ્ય બીમારીઓ હોય, ઘરમાં ગમે એવું દુઃખ હોય તો બધું મટી જાય અને ધંધા વ્યાપારમાં તમને સફળતા મળી રહે.
માત્ર તમારે કુળદેવનું નામ જપવાનું છે, રામ નામનું નામ જપવાનું છે અને રામ નામનો મંત્ર જપવાનો છે. દુનિયામાં બધું મળશે પણ મા બાપ નહીં મળે, કુટુંબ નહીં મળે, ભાઈ નહીં મળે, પ્રેમ નહીં મળે. એટલા માટે જીવન જીવી જાણો, પ્રેમથી જીવો અને પ્રેમથી આ જીવનને પાર પાડો. બને એટલું ભજન કરો, બને એટલી સેવા કરો, મા બાપની કરો, ગુરુદેવની કરો. કોઈ ગરીબને ખવડાવજો, કોઈને રાજી કરજો, કોઈનું ઠારજો, ધર્મથી ટુકડા રહેજો, પાપથી વેગળા. માતાજીને યાદ કરતા રહેજો, ભગવાનને યાદ કરતા રહેજો. અને તમારામાં જો બને એટલું બને તો જ ધર્મના માર્ગે રહેજો. એટલી હું આશા રાખું છું મારા તમામ મિત્રો જોડે. અને મા વંદના યુટ્યુબને તમે જે લોકો સપોર્ટ કરો છો, જે લોકો અમારા વિડીયો તમે ધ્યાનથી સાંભળો છો, સારી એવી કમેન્ટો કરો છો અને તમારું દુઃખ દૂર થાય, જનહિતના કલ્યાણ માટે, જગતનું કલ્યાણ થાય, એના માટે અમે આવા નાના મોટા પ્રયત્નો કરતા રહીશું. મિત્રો, કુળદેવીને ભજજો, ભગવાનને ભજજો, પણ પવિત્ર ભાવથી, જેવા ભાવથી ભજશો એવું જ તમને ફળ મળશે, એવા જ તમને આશીર્વાદ મળશે એવી હું આશા રાખું છું. કુળદેવી માને પ્રસન્ન કરવા માટેનો આ એક મંત્ર છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ સર્વ મંગલ મંગલે શિવે સર્વાદ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ દયારૂપે સંસ્થિતા નમો તસ્યે નમો તસ્યે નમો તસ્યે નમો નમઃ. મિત્રો, આ મંત્ર તમે દરરોજ તમારા કુળદેવી સામે બોલીને તમે તમારા ઘરના સઘળા કાર્ય સિદ્ધ થાય એવી પ્રાર્થના કરજો. શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી, શુદ્ધ પવિત્ર ભાવથી માતાજીને પ્રાર્થના કરજો. તમારા જીવનની બધી મુશ્કેલીઓ, સઘળા કાર્યો સિદ્ધ થાય એવી આશા રાખું છું. જય ગુરુદેવ,